12 વર્ષનું દુકાળ, એવા 3 દુકાળો થઈ ગયા. સમ્રાટ વિક્રમાદિત્યનો પ્રસંગ છે, જે આપણે વિક્રમ સંવત બોલીએ છીએ ને, ચંદ્રગુપ્ત અને ચાણક્યનો ટાઈમ. ગુરુદેવ ભદ્રભાવ સ્વામી એ બધાને કહી દીધું ભાગો અહીંથી, આ દેશ છોડી દો, આપણે નેપાળ જતા રહો, નેપાળમાં દુકાળ નથી, ત્યાં વરસાદ થયો છે, સુકાળ છે. બધા ભાગ્યા, 2 સાધુ ન ભાગ્યા. ગાંડ પણ કહેવાય, ગુરુની આજ્ઞા ના માને એકી ચાલે, પણ દોડડાય છે. આપણે નથી, જો આપણે ગમે ત્યાંથી ગોચરી લાવીને વાપરી લઈશું, આપણા 2માં કઈ દુકાળ નહીં વધી જાય. એવું મનનું સમાધાન ખોટું કરીને એ 2 સાધુ રહી પડે. એ 2 સાધુઓ પાસે વિદ્યાઓ હતી, અને વિદ્યા એનું બળ હતું, ગોચરી પાણી લાવવાનું. એક હતી ચક્ષુમાં અંજન આંજવાની વિદ્યા, કે જેનાથી અલોપ થઈ જાય, અને બીજી હતી પગ પાણે ત્યારે દેખાય નહીં, કશું અલોપ થઈ જાય, પગલા દેખાય નહીં. અને આ અંજન આંજ એટલે પોતે દેખાય નહીં. અડધું બરાબર રોજ વિક્રમના થાળીમાંથી આ 2 સાધુ ચોરે. સાધુથી આવી ચોરી થાય, પણ હવે જે ગણો તે થયું. આવું રાજા વિક્રમનું ખાવાનું અડધું થઈ ગયું, અડધો અડધ ખોરાક 2 જણા ઉઠાવી. તો વિક્રમનું શરીર ખલાસ થવા લાગ્યું. એ ચાણક્ય છે કે રાજન, તમારું શરીર કેમ ઘટતું જાય છે? તમે ચિંતામાં છો? કે ના, મારે કોઈ ચિંતા નથી. તો શરીર કેમ નબળું પડે છે? શું કારણ છે? કઈ તો તમારે કહેવું જ પડશે. ત્યારે એને કહી દીધું કે જયારે જમું છું ને ત્યારે કોઈ આવે છે, અને આવીને આમ કરીને બધું મારું લઈ લે છે. એ મારો અડધો ખોરાક એ લોકો લઈ જાય છે, હું અડધો જમું છું. મને માગતા રસોડાની અંદર શરમ આવે છે કે કઈ નહીં, મારી જ પ્રજા છે ને, જે ઉપાડી જાય છે મારી પ્રજા છે, જીવવા માટે ભૂખમરામાં મારું ખેંચી જાય છે, ભલે ખેંચી જાય, એ રીતે જીવતા તો રહેશે ને એ લોકો. પછી ચાણક્ય ચાલાકીઓ કરી, અને પેલા 2 આવ્યા છે ને આ ધુમાડો ચાલુ છે, આંખમાંથી અંજન નીકળી ગયું, ખુલ્લા પડી ગયા, અને એ રીતે પગનું પણ પતાવી દીધું, રક્ષા નાખી દીધું, અને એમાં પગલા દબાઈ ગયેલા આવ્યા, પકડી ગયા. પણ પછી આચાર્ય ભગવાનની પાસે ચાણક્ય જાય છે, અમારા દુકાળિયા પ્રદેશમાં ચોરી કરવા નીકળ્યા છે, અને રાજા વિક્રમનું ખાઈ જાય છે, ચોર ચોર અમારા સાધુ. ત્યારે આચાર્યમાં ફટકારે છે ચાણક્યને કે રહેવા દે, હોશિયારી ના વાત. તમારી રાજ્ય વ્યવસ્થા કેવી છે? જ્યાં આગળ સાધુઓને ચોરી કરવાની ફરજ પડે છે, તો તમારી કોઈ વ્યવસ્થા જ નથી. દુષ્કાળના સમયમાં બધાને ખાવાનું પેટ ભરીને મળે. તમારી વ્યવસ્થાના અભાવમાં આ ચોરીઓ થાય છે સાધુઓ દ્વારા. સાધુઓ ભૂખ્યા નથી રહી શકતા, એ લોકો ચોરી કરે છે. કરો વ્યવસ્થા. વ્યવસ્થા થઈ ગઈ.